નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે તમને કહેવા માંગીશ, શું તમે ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો રાખ્યો છે? જો ભગવાન ઉપર તમારું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો તો શું થાય? આના પર આધારિત એક સ્ટોરી છે. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે એને શેર કરજો. જે તમારી આસપાસ રહે છે તેને સાંજે જમીને બધાને ભેગા કરીને આ વિડીયો જરૂર સંભળાવજો. આવા ધાર્મિક વિડીયો જો તમારા સંતાનો અને વડીલોને સંભળાવવાનો છે તો તમારા છોકરાઓમાં સંસ્કારનું સિંચન નહીં કરવું પડે છે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એક બકરીઓનું ટોરું હતું સાહેબ. એનો ગોવાળિયો, ટૂંકમાં એનો માલિક જંગલમાં એને ચરાવવા લઈ જતો. એક દિવસ જંગલમાં ચરાવવા સવારે લઈ ગયો અને એક બકરી એમાં ચંચળ હતી. એને નવી નવી વનસ્પતિ ખાવાનો બહુ શોખ. તો ચડતા ચડતા નવી નવી વનસ્પતિ ગોતતા 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 બહુ દૂર ચાલી ગઈ અને એના ટોળાથી અલગ પડી ગઈ. અને જે બકરીઓનો ટોળાનો માલિક હતો એ બધી બકરીઓ લઈને ઘરે જતો રહ્યો. આ બકરી એકલી પડી ગઈ. જોયું તો આજુબાજુ નવી નવી વનસ્પતિ ખાવાના શોખને લીધે આ બકરી આજે એકલી પડી ગઈ. સાંજનો સમય થવા આવ્યો હતો. ખાધું હતું ઘણું બધું. બાજુમાં નદી હતી કે ચાલો થોડું પાણી પી લઈએ. નવા નવા વિચારો આવતા કે કોઈ હિંસક પ્રાણી, વાઘ, સિંહ એ મને ખાઈ નહીં જાય. શિયાળ છે, આજ તો મારો કે શિકાર પાકો. આજ કે હું મરવાનો મારો છેલ્લો દિવસ છે એ પાકો છે. કાંઈ વાંધો નહીં, જે થવું હશે ભગવાને વિચાર્યું હશે એ થશે. ચાલો પહેલાં થોડું પાણી તો પી લે. બાજુની નદીમાંથી નદીમાં પાણી પીધું અને જોયું તો બાજુમાં સિંહનો મોટો પંજો હતો. એ પંજો જોતે જો આ તો કોઈ મોટા મહાપુરુષનો પંજો, આવડો મોટો પંજો. એ જોતા વિચાર કરતી તો સામે મોટું શિયાળ પાણી પીતું પીતું. ઓહો ભગવાને શું મસ્તીની બકરી આવી છે. પાણી પણ મળી ગયું અને આજનું ભોજન પણ મળી ગયું. પાણી પીને શિયાળ બકરીની બાજુમાં આવે છે. બકરી કહે છે, આ પંજો જોવોસ કે કેવડો મોટો છે? એ મારા મિત્રનો છે. તે મને કાંઈ પણ કર્યું તો મારો મિત્ર તને મૂકશે નહીં. શિયાળ આમ પંજા સામું જોવે છે. આ તો કે સિંહનો પંજો લાગે છે. જંગલનો રાજા કહેવાય. જો મેં એના મિત્રને ખાધું તો એ મને મૂકશે નહીં. ડરીને શિયાળ ભાગી ગયું. પછી ચિત્તો આવ્યો, વાઘ આવ્યો, ઘણા બધા હિંસક પશુ એવા જેને સેમ વસ્તુ બકરીએ કીધી કે આ પંજો જોવો છે એ મારા મિત્રનો છે. આ પંજાથી બધા જ હિંસક પશુ કોઈ પણ બકરીને શિકાર ન કર્યો ને પાછા વળી ગયા. કારણ કે એ પંજો હતો સિંહનો છે. સાંજે સિંહ આવ્યો. સિંહે પણ સેમ વસ્તુ કીધી. આહા બકરી, આજે તો આને ખાઈને મારું પેટ ભરાઈ જશે. સિંહને પણ બકરીએ સેમ જવાબ આપ્યો, આ પંજો જોવો છો કે કોને છે? એ મારા મિત્રનો છે. તમે ખાશો ને તો મારા મિત્ર તમને છોડશે નહીં. અને તમે વિચારો કે સવારથી સાંજ સુધી આ નદીમાં ઘણા બધા હિંસક પ્રાણીઓ આવ્યા, પણ બધાને મેં આ પંજો બતાવ્યો ને મારો વાળ પણ વાંકો થયો નથી. તો એ વિચારીને પછી તમે તમારું ડિસિઝન લેજો. સિંહ કે હા, તારી જાણ ખાતર કહી દઉં કે પંજો મારો છે. બકરી ગભરાઈ ગઈ.
હવે તો કે આપણું મોત પાક્કું કે સિંહ કે મારો પંજો જોઈને જો જંગલના બધા હિંસક પ્રાણીઓ આવા પાછા જતા રહ્યા હોય તો ચિંતા ન કર, આજથી તું મારો મિત્ર કે બકરીને કે તારો કોઈ પણ શિકાર તો આખા જંગલમાં કોઈ પણ વાળ વાંકો નહીં કરે, મારું નામ લઈ દેજો. મોરલ ઓફ ધ સ્ટોરી સાહેબ કે તમારું જીવન જો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો તો તમારી દુઃખ તકલીફ જે પણ તકલીફ તમે આવતી હોય એ ભગવાન જોઈ લે છે. જરૂર છે સાચા મનથી તમારું જીવન ખાલી ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનું. જો તમે સાચા હૃદયથી સાચા દિલથી તમારું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરશો તો તમને જે પણ તકલીફ થતી હોય ને એ બે ડગલા આગળ રહી અને ભગવાન જોઈ લેતા હોય છે. એટલે જ્યારે પણ કોઈ તકલીફ પડે ત્યારે બહુ ચિંતા કરવાની નહીં અને ભગવાનને કે જે ભગવાન તમે કરો એ સાચું. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર જે દૂર રહેતા હોય ને એને આ સ્ટોરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જે તમારી આસપાસ રહેતા હોય ને એને સાંજે જમીને આવી જ સ્ટોરી, ધાર્મિક સ્ટોરી સંભળાવતા રહેજો, જેથી કરીને વડીલોને આનંદ આવે અને નાના ભૂલકાઓને સંસ્કારમાં આ સ્ટોરી અને ધાર્મિકતા સંસ્કારમાં મળે, જેથી કરીને તમારે સંસ્કારનું સિંચન નહીં કરવું પડે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.